જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે નવા વ્લોગમાં તરબૂચ સાથે. અને આપણે આગળ ગોળી પીધી ને કડવું ઝેર જેવું મોટું થઈ ગયું. તરબૂચ સાથે ઈ કીડીયું ના કરે થારું ને કે કીડીયું હે ને મને જ કઢીએ. એથી બેન ખાતો વધારે સારું. હેઠી બે હું કેમ કે મારા કાયમ છે ને બપોરા કરી અને ઘડીક વાર બંધાણ છે ઇન્ડોરે એ શકવાનું. આપણે થોડીક વાર 5-10 મિનિટ ઇન્ડોરે હોય પછી નીંદર આવવા માંડે. 6 કિલો 2 દિન ખવાય. તરબૂચ તો તરબૂચ કહેવાય ને. જોઈ ગોળી પીને હવે તરબૂચ ખાવા બેઠી. હું ફટાફટ જો મારે વાહિંદાર લોહી ભરાઈ ગયું અને હજી ગુંદરી વાટવા જ આવી છે. આપણે આવે છે આજ મકાઈ ભેડો અને ઘઉં આવે છે, તો હાલો આપણે છે ને એની જગ્યા કરી નાખી અને પછી ફટાફટ કામ ઉપાડી. સમસી આવી તને તને બિનભાઈ પપ્પા કે સમસી લીધી. હું હા, છોકરો હાટું સમસ્યું લીધું છે. કેમ કે ખાટલે ક્યાં ભાઈ સમસ્યું. અમારે જો આ ભૂકી આવી અને આ મજબૂત ચમચી જયદીપી કાઢ નાખી. જો મસ્ત મજાની હાવ વજનવાળી મારા જેવા તો પાડી નાખે. હાલો હાલો હાલો, જો આ મકાઈ ભેડો નાખવો છે ને તો હું અહીં ઓટો વાર નાખું. વચમાં થોડોક ગરકો છે, આ બાજુ છે જીરું, આની કોર છે ખાણ અને હજી વાં ખાણ પડ્યું હોય તો નોખું. હવે આપણે અહીં કેટલી ખબર 7 ગુણી છે. પછી વાં ગરમીમાં જવાનું. તબેલાના ખૂણામાં 50 ગુણી પડી છે ખોડની. પછી અહીંયા ગરમીમાં વહેમાં લાગે લોયા ભરવા. અહીં તો હજી વાંધો ના આવે. તો હું જો આટલો ગરકો હે ને મકાઈ ભેડો આવે તો ફટાફટ ઓટો વારી નાખું. રામ રામ બધાને અને જય મુરલીધર. તો જો આજ છે ને ફ્રીજનો વારો આવી ગયો. સાફ કર્યું અને આખું ધોઈ નાખ્યું. હા, આજ તો ધુલાઈ કરી નાખી. લે મસ્ત મજાનું કરી નાખ્યું ફ્રીજ. પાછી ફેર આપણે આવા રાખેલ હતા. આજ ફેર આવા રાખવાનું. હા, જો આજ ફેર બદલાવ છે ને ટાઈમ તો આ રાખવાનું છે જ્યુસ જેવું. બોલો છતાં બદલાવા જોઈએ. પણ બદલાવા દે સમજાય. ખૂણે જરાક અંદર પાણી ગરી ગયું. પણ આપણે વરસદી ઉપર થઈ ગયું વાપરીને. થોડો ટાઈમ થાય ને એટલે આપણે બીજા ઓર્ડર કરી દઈશું. હજી આ લાઈન છે તો આમ થાકે ના. ઉમે મસ્તી ના હે આ પાછો જો ઉનાળો છે ને એટલે બહુ દૂધ ને બાર રીએ નહીં બકાલા થઈ ગયા છે અને 12 વાગી ગયા. જો ફટાફટ છે ને તમારે રાંધી નાખી. સવારની હંજવારી પોતાના આમાં જતી થાવ. આ સાફ સફાઈ આ થઈ જાય ને થઈ જાય પછી રીયું રહી જાય. જો એ બધી પ્લેટ હે ને ફિટ કરી દઈએ ને મસ્ત મજાની. પછી આપણે નથી ટપો પડતો. ટપો એવું છે કે મને કાઢતા આવડે ને. મજા નથી સાફ કરવાનું કીધું ને ચાલતી હતી પણ મને મજા નહોતી ને તો એથી આમ થોડું સારું થયું. તો હું હાલો આપણે આજે કરી નાખ. મમ્મી રોટલા ઘડીએ અને હું બનાવી સૂકી દઉં. મારે ને બટેકા પાણીમાં જ કાઢવા હતા. આવી રીતના કરે મને ના આવડે. આમ ફિટ કરી દેવાનું બસ કઈ નથી આવડતું.
વાત બધી હાસી છે. તું હારે વઈ જાય પછી જસ્મીની વહુ કરીએ પણ મને એ મેળ ના આવે. ખોટું ક્યાં કેવું. ઠંડુ પાણી લઈએ. ખબર નહીં આવ્યું ને તેદુનીમાં પાણી ભર્યું શું હોય. અને એક શેરડીમાં તમે ઓલા દાણા ના હોય આપણે કહેવાના તુર દાળ નાખે વટાણા જેવું એવું કંઈક છે એટલું. એ શું હોય એ મને નથી ખબર. આપણે એટલી બધી કંઈ ટેકનોલોજી ખબર નથી. અને બાકી જવા થોડા ઉપસી ગયા છે ને આ બસ. બાકી ફ્રીજમાં હજી કંઈ વાંધો નથી. એક ઉપર એવું થઈ ગયું ને ગાયબ થઈ ગયું. બાકી હજી ફ્રીજ એવું ને મસ્ત છે. પછી સાફ કરી ફ્રીજ એક ફેર હેલ્પ કરી નાખી નકર લાઇટ વહી જશે ને ઠંડી એ નહીં આવે. હાલો તો જો ફ્રીજ મસ્ત મજાનું સાફ થઈ ગયું છે ને આપણે આપણું સામાન ગોઠવી દીધો છે નખપાલીશ ને બધું. અને બોટલો શું હોય ખબર નહીં. અમે ફ્રીજ લીધું ને ઘણી બધી હતી પણ ક્યાં વહી ગઈ જ ખબર ના પડી કંઈ. તો જો મસ્ત ગોઠવાઈ ગયું બધું. આ ખાના હજી ખાલી છે. થોડાક દી થશે ને તો પાછું જોયા જેવું નહીં રહે એવું થઈ જાય. અને આપણે ફ્રીજ સાફ કરતા હતા ને તો તરબૂચ રાખી દીધું આમાં પસવીને ઠેકાણે રાખી દઈ. અને જો હવે ને બરફ જામી જાય મસ્ત. શ્રીખંડના ડબલામાં રાખી દીધો. જો આમાં મીંડો થવા બરફ. જ્યાં ફરતીકો છે ને આમાં બરફ થઈ જાય એવું છે. ઘણા વર્ષો થઈ ગયા ફ્રીજને. છઠ ગામમાં રહેતા ને તો લીધું જ્યાં બધું હે ને ઢીલું ઢીલું થઈ ગયું. તો જેટલું થયું એટલું સાફ કરવાનું ટ્રાય કરી અને આવી રીતના ગોઠવી દીધું બધું. આમાં તો માખણ ને બસ 2 ગાજર છે, તરબૂચ, દૂધ ને આ બધા ખાના ખાલી છે ને એક આમાં બકાલું પડ્યું. પછી ભરચક થઈ જશે. હાલો તો બંધ કરી દઈ ફ્રીજ આપણું. અંજા નખપાલીશું છે ને હું પહેલાં રાખતી નહીં આમાં એમ થતું કે નહીં રખાતી હોય પણ બધા કે રખાય તો આપણે પણ રાખી દીધી છે. તો ચાલો હવે બટેકા ફોલીને સૂકી ભાજી બનાવી નાખી અને ફ્રીજને કરી દઈ બંધ એટલે મસ્ત ઠંડી આવી જાય ને પાણી અસલ ઠંડુ ઠંડુ થઈ જાય. બંધ કર્યું માખી અંદર રહી ગઈ. એને ટાઈટ નહીં પડતી હોય મરી જાય પાછી. જો આવું છે આપણું ફ્રીજ બ્લેક કલરનું અને ઘણા વર્ષો જૂનું હોય. અટાણે તો નવીન નવીન કેટલી જાતના ફ્રીજ માંડ્યા આવવા. અને આપણે પંખો ઢાંકી દીધો છે નકર માખી છે ને પંખાનો હાવ અણહાર નથી રહેવા દેતી કે આ પંખો છે. અને જાય આવી ગયા છે ઘઉં અહીંયા પડી જેટલા ઘઉં લીધા કેટલા 6 બાચકા મણ કેટલા હોય તો ખબર નથી ને. આ એક હમણાં જયદીપ લેવો તો ને એ હજી અધૂરું છે. અને જો મારી મમ્મી રાયડું નાખતી એવી સાકોડી કે પણ હું શું કરું મહેનત ખાધું. જસ્મીન તરબૂચ ખાઈને ક્યાં નાખી દીધી હવે. અને ચાકોડી હે મલક પણ જોતી હોય તો એ કંઈ ના જડે. જો માલને નીણ થઈ ગઈ ને હાલો ફટાફટ મોડું થાય છે. જો અહીં પાકે છે મારે રોટલો. 2 જ રોટલા બનાવવાના હતા તો જો ફટાફટ મેં રોટલા બનાવી નાખ્યા. ધુવાડો થઈ ગયો. જો અહીંયા બટેકા મોરાય છે. થોડી આપણે મદદ કરી ફટાફટ થઈ જાય. હમણાં 1 વાગી જાય. વાં ઈલાબેન છે લીલું લહણ ખાંડે છે. રોટલો જો મારો રોટલો જરા ફૂટી ગયો છે. તડબડાટી બોલે મોડું થઈ ગયું ને તે જરાક ફ્રીજ છે ને ધોયું ને એટલે મોડું થઈ ગયું. નકર તો જો થોડાક બટેકા છે મોરાઈ જાય ને તો ફટાફટ વઘારી નાખી લા કાંઈ ખાય. નકર તો બહાર ના થાય ને. હમણાં તો 11 વાગે જમે હે ને ચૂલાનું બધું થઈ જતું. હા પણ ફ્રીજ સાફ કર્યું ને એટલે મોડું થઈ ગયું. હોય હા ઘઉં ને મકાઈ પીડ્યો ને ઘઉં એ બધા જેદી પીસ. હાલો તો સૂકી ભાજી બની ગઈ અને દાયરો બધો બેસી ગયો બપોરા કરવા. હાલો બધા બપોરા કરવા. ઠંડી ઠંડી છાશ અને સૂકી ભાજી રોટલા અને ટાઢી છાશ કાચું. હા એ તો મને ભૂલાઈ ગયું. ખાવાનું ઓછું મન થાય ને છે આપણું ભાણું બધું મિક્સ. હા મને રોટલો જ ભાવે. સૂકી ભાજી હોય કે ગમે એ હોય કોક દીક જ રોટલી ભાવે બાકી રોટલો જ ભાવે. અસલભાઈની સૂકી ભાજી નામી બની કા. હાલો ખાવા બધાય. મમ્મી આ કાચું જોતું હોય લઈ લ્યો. મને જોતું મારે સાહેબ વિના ના હાલે. ખાવા ના દો તો હાલ. હાલો તો હવે હે ને બપોરા કરી લઈએ બધા. હાલો તો વાગી ગયા છે 4:15 અને જો મારે જયદીપભાઈ ઝાડમાં પાય થોડું પાયા રાખીને. એમ તો પાણી અટાણે ધીરું પડી જાય પણ તોય થોડું હેલું રહીએ તો વાંધો ના આવે. નકર વળી ટેન્કર મગાવવા જો હે. તો
જો જયદીપ ઝાડવા પાય છે કેવું ધીરું ધીરું છે ને હાલું રહીએ તો વાંધો ના આવે ને આ ઝાડવાનું શું થાય જો કેવા થઈ ગયા તો એ વાંધો નથી આવતો અને આ છે વરિયાળીમાં તો જો જેમ હે ને પાણી જડે ને એમ ઓલા આમાં જ રાખે છે અને ઓલી તો જો હુકાઈ ગઈ એમાં લાલ થઈ ગઈ મારી મમ્મીને કહેતી હતી કે આપણે લીલી હોય ને ત્યાં જ ફુદીનો બહુ મસ્ત થઈ ગયો અસલ કોરાણો થોડું પાણી જડ્યા રાખે ને એટલે વાંધો ના આવે ને કરતાં એ બધું ફેલ થઈ જાય અને જો અહીંયા અસલ ઝાડમાં પાઈ લીધા બધા ફૂલ ઝાડ છે બધા મારા અને આમાં એકાદી ડોલ નાખી બાકી આ બાજુના તો અહીંયા જઈ તો આટલા બધા શું કરો એમ તો ઘણા બધા અહીંથી ઉપાડ નાખ્યા પછી આનું કંઈ આથણા જ થતા નથી અને થતા હોય તો આપણે ખાતા નથી તો જ્યાં બધા હાલો તો જો આપણે રૂંઢાના નાસ્તામાં તૈયાર છે ભૂંગરા તરાઈ ગયા અને મારી મમ્મી બનાવી લાપસી જુવારવા જાઉં ને આગળ ગામમાં અને સૂકી ભાજી હતી તો ભૂંગરા બટેકા જેવું થઈ જાય તો જો ભૂંગરા તરાઈ ગયા ને હાલો બટેકા લઈ લઈને ખાવા બેસી જાય ને જો બીજી ફેર પોતા કરવા પડ્યા તપ પડે બહુ જ પતરા તપે ને હા રૂમ આખો તપી ગયો તો આપણે મસ્ત પોતા કરી નાખ્યા બીજી વાત અસલ ઠંડો થઈ ગયો 6 અને મહેમાન આવ્યા હતા આગળ જો મહેમાન ગયા ને ચા પાણી પીધા ભૂંગરા બટેકા દાબે છે હાલો તો આ સાથે આપણે વ્લોગનો કરી દઈએ એન્ડ આજ થોડોક મોડો વ્લોગ આવીએ કારણ કે મહેમાન આવ્યા હતા ને તો આપણે જરીકાર બેઠા હતા તો હવે આ સાથે આપણે આ વ્લોગનો કરી દઈએ એન્ડ મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ